ભાઈઓ બહેનો અને ગુજરાતના મારા ખેડૂત પુત્રો, રામ રામ, જય જવાન, જય કિસાન. આજે મહેશ રાજકોટિયા કોઈ માઇક લઈને ભાષણ ઠોકવા નથી આવ્યો. આજે હું તમારી છાતીમાં 30 વર્ષથી દબાયેલી ચીસને અવાજ આપવા આવ્યો છું. પહેલો સવાલ, દગાનો હિસાબ. 48 કલાક યાદ રાખજો, ફક્ત 48 કલાક. ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને ગાંધીનગરની ખુરશીએથી હુકમ છૂટ્યો. મધરાતે ખેડૂતના ઘરે પોલીસ મોકલો. અદાણી અંબાણીની 765 કેવી વીજપોલ માટે દરવાજે નોટિસ ચોંટાડો. મત લેવા આવે ત્યારે પગે પડે. એ જ મત લઈ લે પછી જનતાને ભૂલી જાય. આ લોકશાહી છે કે દગાબાજી? બીજો સવાલ, જમીનનો જવાબ. હું ગાંધીનગરના સાહેબોને એક સવાલ પૂછું છું. આ જમીન તમારા બાપની છે? અદાણી અંબાણી કે ખાનગી કંપનીઓના બાપની છે શું? જવાબ મળશે ના. આ જમીન અમારા દાદાના હાડકાથી બની છે, અમારા બાપના પસીનાથી સિંચાય છે, અમારા દીકરાના ભવિષ્યથી ખેડાય છે. આ માટી અમારી માં છે, માં. અને માની હરરાજી થતી નથી.